ગાંધીનગરના બહિયલમાં ગરબામાં પથ્થરમારો અને આગચંપીની ઘટના। ગરબામાં પથ્થરમારો, દુકાનમાં તોડફોડ અને આગચંપીના સમાચાર ગાંધીનગરના બહિયલથી સામે આવી રહ્યા છે। ઘટના સ્થળ ઉપર જ્યારે મોડી રાત્રે પોલીસ પહોંચી હતી એ દરમિયાન પોલીસની વાન પર પણ અને પોલીસ કર્મચારીઓ પર હુમલો થયો હતો। ઘટનાને લઈને 60 જેટલા ગામના શખ્સોને રાઉન્ડ અપ કર્યા હોવાના સમાચાર મળી રહ્યા છે। महत्वपूर्ण समाचार गांधीनगर सामे आवी रह्या छे के ज्यां गांधीनगरना बहियल गाममां नवरात्रि दरमियान मोडी रात्रे हंगामो थया होवाना समाचार मळी रह्या छे। बे जूथ वच्चे અથડામણ થતાની સાથે જ મોડી રાત્રે તોડફોડ અને આગચંપી થયા હોવાના સમાચાર મળી રહ્યા છે। ગાંધીનગરના બહિયલમાં ગરબામાં પથ્થરમારો અને આગચંપીની ઘટના। ગરબામાં પથ્થરમારો, દુકાનમાં તોડફોડ અને આગચંપીના સમાચાર ગાંધીનગરના બહિયલથી સામે આવી રહ્યા છે। બહિયલમાં ટોળાએ દુકાનમાં ઘૂસીને તોડફોડ કરી હોવાની માહિતી હાલ સામે આવી રહી છે। ગત મોડી રાત્રે ગાંધીનગરના બહિયલમાં ઘટના બનતા જ એસઆરપીની 2 કંપની સહિત પોલીસનો કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો। મોડી રાત્રે સોશિયલ મીડિયા પર સ્ટેટસ મૂકવા જેવી બાબતે બબાલ થઈ હોવાની ગામની અંદર ચર્ચા ચાલી રહી છે। જો કે ગામમાં હાલ પોલીસના ધાડે ધાડા ઉતારી દેવામાં આવ્યા છે। આગામી સમયમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને ધ્યાને રાખી ઘટના સ્થળ ઉપર જ્યારે મોડી રાત્રે પોલીસ પહોંચી હતી એ દરમિયાન પોલીસની વાન પર પણ અને પોલીસ કર્મચારીઓ પર હુમલો થયો હતો। હુમલામાં પોલીસના 2 વાહનોને ભારે નુકસાન પણ થયું હોવાના સમાચાર મળી રહ્યા છે। જો કે 2 પોલીસ કર્મચારીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાની વાત સામે આવી રહી છે, પરંતુ એ હજી પોલીસ દ્વારા કન્ફર્મ નથી આપવામાં આવ્યું। મોડી રાત્રે આ ઘટનાને લઈને 60 જેટલા ગામના શખ્સોને રાઉન્ડ અપ કર્યા હોવાના સમાચાર મળી રહ્યા છે। આ દ્રશ્યો જે અમે આપને બતાવી રહ્યા છીએ આ ગાંધીનગરના દ્રશ્યો છે, બહિયલના દ્રશ્યો કે જ્યાં જો દુકાનની અંદર જઈને તોડફોડ કરી ત્યારબાદ પથ્થરમારાની અંદર જે રસ્તાઓ ઉપર પડેલી કાર જે છે ત્યાં પણ કાચ તૂટ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે। આ જે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ આ મોડી રાતના દ્રશ્યો છે। મોડી રાત્રે બહિયલ ગામમાં બનેલી એ ઘટનાના આ દ્રશ્યો છે। જો લોકોના ટોળા રસ્તા ઉપર મોડી રાત્રે જોવા મળ્યા હતા, સોશિયલ મીડિયા ઉપર સ્ટેટસ મૂકવા બાબતે બબાલ થઈ હતી અને આ બહિયલ ગામના ચોકના દ્રશ્યો કે જ્યાં નવરાત્રી દરમિયાન ગરબી જે મૂકવામાં આવે છે, માતાજીની આરાધનાનો આ તહેવાર છે ને એ દરમિયાન આ શાંતિ ડહોળવાનો પ્રયત્ન કોને કર્યો છે, કોને હુમલાનો પ્રયાસ કર્યો છે તેને લઈને હાલ તપાસ ચાલી રહી છે। આપ જો આ દ્રશ્યો જ્યાં પથ્થરમારાઓ થઈ રહ્યા છે, સામસામે એકબીજા ઉપર પથ્થર ફેંકવામાં આવતા હોવાની ઘટના આ દ્રશ્યોની અંદર કેદ થઈ છે। આ મોબાઈલના દ્રશ્યો છે જ્યાં મોડી રાત્રે આ પ્રકારની ઘટના બની છે। આપ જો સામે પક્ષે મોટું ટોળું દેખાતું હોય એ પ્રકારના દ્રશ્યો આની અંદર કેદ થઈ રહ્યા છે। અનેક લોકો મોડી રાત્રે 2 જૂથ વચ્ચે અથડામણની અંદર અનેક લોકોને ઈજાઓ પહોંચી છે। આગચંપીની અંદર ગામની અંદર ઘણી દુકાનો છે, ઘણી જગ્યાઓ પર વાહનો સળગાવ્યામાં હોવાના સમાચાર પણ મળી રહ્યા છે અને આ તમામની વચ્ચે 60 લોકોની અટકાયત કરી રાઉન્ડ અપ કર્યા હોવાના વાત મોડી રાત્રે મળી રહી છે। હજુ પણ દહેગામ પોલીસ જે છે આખી આ ઘટના મામલે સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે તે વાયરલ વિડીયોના આધારે તપાસ કરી રહી છે। મોડી રાત્રે ફાયર વિભાગની ટીમ સહિતના અધિકારીઓ ત્યાં પહોંચ્યા હતા। આ મોડી રાતના દ્રશ્યો કે જ્યાં આગચંપી કરી અને આ પોલીસની વાન આપ જો આ રાત્રે પીસીઆર વાન ત્યાં પહોંચી હતી એ દરમિયાન તેના પર પણ હુમલો કરવાની ઘટના અને આ વિડીયોની અંદર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે એકબીજાની સામસામે આ પથ્થરમારાઓ થઈ રહ્યા છે। પોલીસની આ બીજી પીસીઆર વાન આવી, બંને પીસીઆર વાન ઉપર હુમલાની ઘટના બની છે અને આ આગચંપીના લાઈવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। अब जो आ गरबी दरमियान मोडी रात्रे बनेली आ घटना ज्यां पोलीस पर पण हुमलो करवामां आव्या होवाना समाचार। केटलाक असामाजिक तत्वों के जेने आ घटनाने अंजाम आप्यो, गुजरातनी शांति डोळवानो कोण प्रयत्न करी रह्युं छे तेने लईने हवे सवालो उठी रह्या छे। गुजरातनी अंदर क्यारे आ प्रकारनी घटनाओ बनी न हती, परंतु छेल्ला केटलाक टाइमथी केटलाक लोको जे शांति डोळवानो प्रयत्न करी रह्यो छे, जेने गुजरात पोलीसे कायदानो पाठ भणावी रही छे, तेम छतांय असामाजिक तत्वों सुधारवानुं नाम नथी लेता। आ जो आ पोलीसनी पीसीआर वान है, आ वहेली सवाરના દ્રશ્યો કે જ્યાં ગત મોડી રાત્રે થયેલા નુકસાનના એ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। ગત મોડી રાત્રે જે આગચંપી થઈ હતી, ગાડીઓના કાચ તોડવામાં આવ્યા હતા, એ વહેલી સવારે મામલો મોડી રાત્રે જ જો કે દહેગામ ગાંધીનગર પોલીસની ટીમે કાબૂમાં લીધો હતો। આ દુકાન કે જેની અંદર આગચંપી કરવામાં આવી હતી, પોલીસની પીસીઆર વાન પણ ત્યાં તૈનાત છે। આ સહિતના કેટલાક દુકાનોના અને રસ્તાઓ ઉપરના
જે ટેબલો હતા, જે દુકાનો હતા, જેના શટલ ખુલ્યા છે એ ખુલીને તેની વસ્તુઓ રોડ ઉપર ફેંકી દેવામાં આવી હતી. હવે આ તમામના જે વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યા છે. જેટલા લોકોને મોડી રાત્રે રાઉન્ડ અપ કર્યા છે તમામના મોબાઈલ ફોન સહિતના એ ડેટાઓ ચેક કરવામાં આવી રહ્યા છે કે કઈ જગ્યા ઉપર કોણ ઉપસ્થિત હતું, કેટલા એ વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યા છે. વાયરલ થઈ રહેલા વિડીયોના આધારે જે લોકો એ હજી જેની અટકાયત નથી કરવામાં આવી, જેની ભાળ નથી મળી, તેની શોધખોળ હાલ પોલીસે હાથ ધરી છે. જો કે એસઆરપીની 2 કંપની સહિત મોડી રાત્રે જિલ્લાના એ પોલીસના અધિકારીઓ ત્યાં પહોંચ્યા હતા બહિયલ ગામ મુકામે. આજે વહેલી સવારથી જ પોલીસના તાળે ત્યાં ઉતારી દેવામાં આવ્યા છે અને આજના દિવસ દરમિયાન પણ કોઈ આ પ્રકારની ઘટના ન બને તેને લઈને ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. હવે પોલીસે જે લોકોની અટકાયત કરી છે, જેને રાઉન્ડ અપ કર્યા છે, તમામ લોકોની તપાસ હાલ હાથ ધરવામાં આવી રહી છે. કયા કારણોસર આ હુમલાની ઘટના બની, ગુજરાતની અંદર શાંતિ ડહોળવાનું કામ કોણ કરી રહ્યું છે, કયા કારણોસર આ શાંતિ ડહોળાઈ હતી, માની આરાધનાનો આ પર્વ છે ને પર્વ દરમિયાન આ પ્રકારની ઘટનાઓ બની રહી છે, જેને લઈને પોલીસ પણ એલર્ટ છે. મોડી રાત્રે 60 લોકોની અટકાયત કરવામાં આવી હતી, રાઉન્ડ અપ કરવામાં આવી હતી અને આજે બપોર સુધીની અંદર આખી આ ઘટનાની અંદર એ ખુલાસાઓ થશે કે કયા કારણોસર આ એ શાંતિ ડહોળવાનો પ્રયત્ન કર્યો હતો અને કોણે આની શરૂઆત કરી, પહેલો પથ્થર એ ક્યાંથી આવ્યો અને શું કઈ આખી ઘટના હતી એ પોલીસ દ્વારા જ્યારે માહિતી આપવામાં આવશે ત્યારે હાલ સામે આવશે. પરંતુ હાલ એ બહિયલ ગામની અંદર શાંતિ ડહોળવાનો જેને પ્રયત્ન કર્યો હતો એ તમામની અટકાયત કરવા માટે, રાઉન્ડ અપ કરવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે. જો કે હાલ સમાચાર મળી રહ્યા છે કે 60 જેટલા લોકોને મોડી રાત્રે જ રાઉન્ડ અપ કર્યા છે. એક ચર્ચા એ પણ છે કે સોશિયલ મીડિયાની અંદર જે પોસ્ટ મૂકી હતી તેના કારણે આ પ્રકારની ઘટના બની હતી.